ચાલો રોંઢાના થયા છે 5:30. તો બધા હાલો ચા પાણી પીવા. અને વરસાદ ધારો એવો આવી ગયો, ધીમે 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 સવારનો ચાલુ જ છે. વાહ મસ્ત ચા છે. તો હાલો બધા ચા પાણી પીવા. ને અત્યારે જીલ અને મમ્મી બનાવે છે મેથી મસાલાવાળા ગાંઠિયા. તો ચા પાણી પી લે, પછી મા દીકરો ગાંઠિયા બનાવશું મસ્તીના મેથી મસાલાવાળા. તો ચાલો રસોડામાં મેથી મસાલાવાળા ગાંઠિયાની રેસીપી જોવા. ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને. અમારી રેસીપી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મેથી મસાલા ગાંઠિયા. તો હવે ચાલો રેસીપી શરૂ કરીએ. તો એના માટે અહીંયા મેં અડધો કિલો બેસન લીધો છે. એના પ્રમાણમાં અહીંયા આપણે 10 ગ્રામ મીઠું, 5 ગ્રામ સોડા, 1 ચમચી અજમો, 100 ગ્રામ સિંગ તેલ, 1 ચમચી હિંગ, 2 ટીસ્પૂન ચમચી જેટલી કસૂરી મેથી અને 1 ચમચી આખા પાખા મરી લીધા છે. અરે કહેના ક્યાં ચાહતે હો? તો હવે આપણે ચાલો મસાલા ગાંઠિયાનો લોટ બાંધી લઈએ. તો આ રીતે અજમાને આપણે હાથેથી એકદમ મસળીને નાખશું એટલે એની સ્મેલ સરસ આવે. પછી આ કસૂરી મેથી એ રીતે નાખી દેવાની. પછી આ મરી આખા પાખા અને હિંગ. હવે આ તપેલામાં આપણે મીઠું, સોડા અને આ તેલ લીધું છે એ નાખી દઈએ. ગાંઠિયાના સોડા છે એ. ને એમાં આપણે થોડું પાણી ઉમેરી દેશું જરૂર મુજબ. આ રીતે એકરસ કરી અને પછી આપણે લોટ બાંધશું. આ રીતે એકરસ કરીને આમાં નાખી દેવાનો. અને જરૂર મુજબ પાણી ઘટે એટલું ઉપરથી આપણે નાખશું. बात तो सही है. दौड़ना तो पड़ता है. उसके धंधे के बारे में લોટ આપણે આ રીતે જરૂર મુજબ પાણી નાખીને બાંધતા જાશું. અને લોટ બહુ કઠણ નથી બાંધવાનો, મીડિયમ લોટ બાંધવાનો છે. બહુ કઠણ નહીં અને બહુ પોચોય નહીં. જો આ રીતે મીડિયમ લોટ આપણે બાંધી લીધો છે. હવે આપણે તેલ નાખી અને મસળી લઈશું. 1 પાવરું 1.5 પાવરા જેટલું તેલ લઈ અને આ રીતે કહણી લેવાનું. तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. હવે આપણે આ રીતે કસણી લીધો છે તેલ નાખીને. તો હવે આને આપણે અડધી કલાકનો રેસ્ટ આપી દઈએ. પછી આપણે ગાંઠિયા બનાવીએ. લોટ આપણે અડધી કલાક રેસ્ટ માટે મૂક્યો હતો. તો હવે આપણે લોટને આ રીતે પાણીવાળો હાથ કરી અને મસળી લઈએ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. આ ગાંઠિયાના લોટને જેમ ખૂબ કહણીએ ને એમ ગાંઠિયો એકદમ સોફ્ટ રૂ જેવો થાય, પોચો મસ્ત. એટલે ગાંઠિયાના લોટને થોડો થોડો પેલા આ રીતે તેલવાળો અને પાણીવાળો હાથ કરીને કહણા કરવાનું. જેમ કહણીએ એમ ગાંઠિયો સારો થાય. તો ચાલો હવે તેલને પાણી મિક્સ કરી અને આ રીતે કસણી લીધો છે. તો હવે જો મસ્ત સોફ્ટ એકદમ થઈ ગયો ને હાઈ ક્લાસ. હવે આપણે ગાંઠિયા વણશું. ચાલો હવે ધીમે ધીમે બધા વણી લઈ. જો અમારી કંઈ ભૂલચૂક હોય તો અમને માફ કરજો. આ અમે 3જી 4થી વાર જ બનાવીએ છીએ ગાંઠિયા.
મેથી મસાલાવાળા ગાંઠિયા જ કર્યા. ચાલો બધા વણી લઈએ હવે. ચાલો તેલ જો આવી ગયું છે તો આપણે હવે આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર ગાંઠિયા નાખી દઈએ. તેલ વધારે નહીં આવવા દેવાનું, નકર ગાંઠિયો સારો ન થાય. ધીમા તેલમાં જ નાખવાના આ ગાંઠિયો. ચાલો આ ગાંઠિયા આપણે તળાઈને રેડી થઈ ગયા છે. અત્યારે વરસાદ છે, વરસાદને મેથી મસાલાવાળા ગાંઠિયા ખાઈને મજા તો કરીએ. સાંજે ડુંગળી દોડો, મેથી મસાલાવાળા ગાંઠિયા, તળેલા મરચા, તળેલા મરચા, ગ્રીન ચટણી. તો હવે અમે બધાય ગાંઠિયા તળી નાખીએ છીએ. જો આ રીતના અમારો તમને રેસીપીનો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકનનું બટન દબાવી દેજો. તો ચાલો, બાય બાય, જય શ્રી કૃષ્ણ. બાય.